શ્રી દત્ત પ્રસન્નોસ્તુ. ઓમ શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. ગુજરાતની પ્રજાને દત્તભક્તિથી અવગત કરાવી, દત્તભક્તિનું સાહિત્ય અર્પી, દત્તભક્તિનું કહેલું લગાડનાર રેવાના યોગી અને નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજને કોટી કોટી નમન. બુંદમાં સાગર સમાય તેમ વિરાટ દત્ત અવતારની લીલાઓ દત્તબાવની રૂપી હોડીમાં સમાયેલ છે, જેના પઠનથી ભવસાગર પાર ઉતરાય છે. અવધૂત શ્રીની આવી અલૌકિક કલ્પવૃક્ષ સમ રચનાને સમજીને કરીએ તો વધારે ફળદાયી નીવડે છે. સરળતા, નમ્રતા અને વિદ્વતાના ત્રિવેણી સંગમ સમ વડોદરાના શ્રી મયુરભાઈ દવે શાસ્ત્રીજીની પ્રાંજલવાણીમાં આ સંજીવની સ્તોત્રને સમજીએ. આજે દત્તબાવનીની 15થી 18 પંક્તિને વ્યવહારિક ઉદાહરણ સાથે સમજીએ. આ 3 પંક્તિની વાત હતી. 15મી પંક્તિમાં કહે છે કે દોડ્યો આવ્યું સૂતને કામ, કીધો એને તે નિષ્કામ. આ પ્રસંગ એવો છે આયુ નામનો ચક્રવર્તી સમ્રાટ હતો. દેવોનો વૈભવ ઝાંખો પડે એટલો વૈભવ એની પાસે હતો. કોઈ વાતે કમી નહીં. ચક્રવર્તી સમ્રાટને શું કમી હોય? પણ એને એક છોકરા નહીં, બસ એના લીધે પોતાની જાતને દુઃખી માનતો હતો. આપણી કથા છે ને, ભગવાન આપણને બહુ આપ્યું છે, પણ જે ના આપ્યું હોય ને એની સામે જોઈને આપણે દુઃખી થઈએ છીએ. આપ્યું છે એની સામે જોઈને સુખી નથી થતા. હું ખૂટે છે એ સતત મગજમાં હોય અને એની સામે જોઈને સતત દુઃખી થવાનું. આ મનુષ્ય માત્રની નબળાઈ છે. બાકી એને કોઈ દુઃખ નહોતું. ચક્રવર્તી સમ્રાટ હતો. દેવોના વૈભવ કરતાં એની પાસે વૈભવ ઊંચો હતો. પણ છોકરા નહીં એટલે પોતાની જાતને દુઃખી માને. દોરા ધાગા જંતર મંતર કરવા છતાં છોકરા ના થયા. એના ગુરુના કહેવાથી દત્ત ભગવાનના શરણે ગયો. ચક્રવર્તી સમ્રાટે 100 વર્ષ સુધી દત્તાત્રેય ભગવાનની સેવા કરી. પ્રત્યક્ષ હતા એ દત્તાત્રેય ભગવાન નવગઢ ઉપર ત્યારે 100 વર્ષ સુધી એને નોકરની જેમ સેવા કરી. 100 વર્ષે ભગવાન સેવાની પર રાજી થયા. એનું બોલ શું ઈચ્છા છે કે છોકરો જોઈએ છે. એવો જોઈએ કે તેનો પૂર્ણ આયુષવાળો હોય, બધી 14 વિદ્યા 64 કલામાં નિષ્ણાત હોય, ઉદાર હોય, દાનવીર હોય, સુરવીર હોય, પ્રતાપી હોય, બધું જ માંગ્યું, ઓલ ઇન વન ટૂંકમાં. ભગવાન એવું કહેવાનું નસીબમાં છોકરો જ નથી. તો કે મારે છોકરો તો જોઈએ છે, તમે જો કૃપા કરો તમારો છોકરો જોઈએ. આ પુત્ર આવ્યો છે ને કે ના હોય ને તો અમને એવું લાગે કે આ છોકરો થાય ને પછી બધા સુખ છે. આ એટલો મોટો ભ્રમ છે ને બધાનો. બાકી છોકરાવાળા પણ સુખી નથી હોતા. જોજો, કેટલાક લોકો છોકરા છે ને એટલે દુઃખી હોય છે. ખરેખર સમાજમાં જોજો, બધાને એવું કે છોકરાઓ ગર્ભમાં આપણને પાડે, પોષણ કરે, આપણી સેવા કરે. આજકાલના છોકરા ગર્ભમાં સેવા નથી કરતા, ઘેડા ઘરમાં મૂકી આવે છે. કમાવાના બાળકોના કારણે જુદા થઈ જાય, પરદેશ જતા રહે અને ડોહાન ડોહી અહીંયા બેઠા બેઠા જેમ તેમ કરીને પાતળી જિંદગી પૂરી કરે. આવું થાય છે. જે ગળપણમાં છોકરા પોતાનું પાલન કરશે, હોંશથી મા બાપ છોકરાને જન્મ આપીને દુઃખ વેઠીને મોટા કરીને ભાણીને ઠેકાણે પડે છે, એ છોકરા ગળપણમાં મા બાપને હાચવતા હોય એવા ભાગ્ય જ તમને કોઈ જોવા મળશે. કોઈ કારણસર જુદા થઈ જવું પડે કે જુદા થઈ જતા હોય છે. આ સ્થિતિ છે. એટલે ભગવાન આપે તો સારું અને ના આપે તો બહુ સારું. આવું માનીને ભક્તિ કરી લેવાની. છોકરાવાળાથી ભક્તિ નથી થતી. જોજો, આખી જિંદગી એમની છોકરાને મોટા કરવાના, ભણાવવાના, પૈણાવવાના, ઠેકાણે પડવાના, એમાં તો 60 વર્ષ થઈ જાય. પછી બાકી શું રહ્યું? આ દુર્દશા થાય ખરેખર. એટલે પણ બીજાને ઘેર છે મારે ઘેર કેમ નહીં, બસ આ એક તાન ચડે છે. અને એના માટે જે બાકી ખરેખર જેને કારણ કે છોકરાઓ ના હોય ને તો એની પાસે ટાઈમ બહુ હોય. દંપતીમાં જોજો, એ બધે જ જઈ શકે કાર્યક્રમમાં, ભક્તિમાં ભરપૂર ધ્યાન આપી શકે. અને છોકરાવાળાને તો હોય તો બધે સાચવવા પડે. એનો ડબ્બો કરવાનો છે, એનું ટિફિન કરવાનું છે, આમ કરવાનું, તેમ કરવાનું, કંઈ ના થાય.
છોકરા ના હોય ને લોકો પોતે કમાયેલું પોતાના હાથે વાપરી શકે ધર્મમાં. જ્યારે છોકરા હોય ને તો એના માટે બહુ મૂકીને જવું પડે. 100 કમાયા ને તો 99 એના માટે મૂકે, રૂપિયો વાપરી શકે માંડ. એવું છે સંતોષા. એટલે છોકરા હોય તો સારું અને ના હોય તો ભગવાન જેમ રાખે એમ રહેવું. પણ એના માટે બહુ ખેલસા રાખવી નહીં. કેટલાકને એવું હોય છે કે છોકરાઓને તો પાછળ દીવા કરે. આજકાલના છોકરા દીવા કરે છે એવા છે, અરે મા બાપે હળગાતા દીવાઓ રોઈ નાખે એવા હોય છે. અમારા મા બાપ બધા ડૂબા આવે એના કંઈ સમજણ નહોતી. બધા બહુ દ્રષ્ટાંતો છે એના. એવી વાતો રહે છે. મયુરભાઈના બંને વસ્તુ લાગુ નથી પડતી. હા, એ બ્રહ્મચારી છે, લગ્ન કર્યા જ નથી એટલે છોકરાને તો સારા નથી. મા બાપ તો ખાવાના ખેલ નથી. જનની જાણે તો ભક્ત જાણ, કા દાતા કા સૂર, નહીં તો રહેજે વાંજણી મધમાં આવીશ નોર. જનની જને તો પ્રાણ જણજે, ભક્ત દાતા કસુ નહીં તો રે વાંજણીઓ, તારા મધમાં આવીશ નો. છોકરા વગરના ને ભગવાન મળ્યા છે. સંતોના એકેના કોઈના પાછળ વારસદારો નથી રહ્યા. બાપજી છે, સ્વામી મહારાજ છે, નરસિંહ મહેતા, તુકારામ મહારાજ, કોઈના જ પાછળ વારસ નથી રહ્યા. તો આપણે એવું કરવા પાછળ બધું મૂકી જવાનું જરૂર છે. અને એક વાત બહુ અગત્યની છે, ધ્યાનમાં રાખજો. મા બાપની સંપત્તિનો વારસો છોકરાને મળે છે અને છોકરાના કર્મનો વારસો મા બાપને મળે છે. જો છોકરા ખોટું કરે ને તો એની સજા મા બાપને થાય છે. કેમ તમે એને સાચા સંસ્કાર ના આપ્યા? આના માટે ડોંગરેવાળા દ્રષ્ટાંત કહેતા હતા, ટાઈમ નથી છતાંય કહી દો અત્યારે. એક હંસ ને હંસણી એક વાર છે ને પ્રવાસમાં નીકળેલા. હંસ અને હંસણી રાત્રે ઘટાદાર ઝાડ જોયું ને એની પાસે નાઇટ હોલ્ટ કરવા માટે હું કામ કર્યો. એ ઝાડ ઉપર એક કાગડો રહેતો હતો. કાગડાએ છે ને તો જોયું કે આ હંસણી તો કેટલી સરસ છે, આ મને મળી જાય તો મજા આવી જાય. તો કાગડાની શિકલ કહીને આની ગઈ, કોઈ રીતે મેચ જ ના થાય. પણ છતાંય લાલચુ કાગડો એ હવે હંસને હંસની જવા તૈયાર થાય ને તો હંસને કહે આ મારી છે. હંસ કે દેખાતું નથી આ મારી છે. મારી કરતાં મારી ઉપર આવી ગયા. કાગડો છોડે જ નહીં હંસડીને. છેવટે કોર્ટમાં ગયા બંને જણા. કોર્ટમાં તમે નક્કી કરી આપો કોનું છે આજે. જે દિવસ ચુકાદો આવવાનો હતો ને એના આગળ દાડે કાગડો છે ને મેજિસ્ટ્રેટને એના બદલે મળવા ગયો. બહુ હોશિયાર હતો કાગડો. અને મેજિસ્ટ્રેટને કહે કે જો મને ખબર છે કે આ હંસની જ છે, પણ તું કાલે ચુકાદો આપે કે આ હંસની મારી કાગડાની છે તો તને કોર્ટ પહોંચાડી તને બતાવી દઈશ કે તારો બાપો મર્યા પછી કંઈ જન્મ્યો છે તો તને બતાવી દઈશ. કાગડા છે ને પિતૃદૂત હોય છે, ખબર છે? આપણે કંઈ એમને બધા શ્રાદ્ધને પૂરીને દૂધપાક નહીં ખવડાવતા. એને ખબર પડે છે કે મરેલા કંઈ જન્મ્યા છે. હા, એટલે કાગડાએ મેજિસ્ટ્રેટને આ લાલચ આપી. મેજિસ્ટ્રેટને તો આપણે તો ઘણા કાળા ધોળા કરે વધારે કરવામાં આપણું શું જાય છે. એટલે મેજિસ્ટ્રેટે બીજા દિવસે ચુકાદો આપ્યો, હંસની નથી પણ કાગડાની છે. હંસ રડવા માંડ્યો. કોર્ટ પૂરી થઈ. પેલો મેજિસ્ટ્રેટ કે સર બતાય મારો બાપ કઈ જન્મ્યો છે. એટલે કાગડો મેજિસ્ટ્રેટને ઉકાળામાં લઈ ગયો. એટલી બધી ચારે બાજુ ધન મારે, બધું છાણ આમ નાકડો પકડી દેવું પડે. એમાં છાણમાં બધા કીડા ખટબટ કરતા હતા. એમાં કીડો બતાવીને પેલો કાગડો કે આ તારો બાપ. તો મેજિસ્ટ્રેટ તો બબુચા કારણ કે અક્કલ છે, હું આટલો મોટો મેજિસ્ટ્રેટ અને મારો બાપ ઉકાળામાં છાણમાં કીડો થાય, કારણ કે અક્કલ છે. તારે કાગડાએ કીધું જેનો બાપ ન્યાયાસનમાં બેસીને હંસની હોવા છતાં કાગડાની જેવો ન્યાય આપે, એનો બાપ મર્યા પછી ઉકાળામાં છાણમાં કીડો ના થાય તો સ્વર્ગનો દેવ થવાનો હતો. નથી રાખીએ મર્યા પછી તારો હો અહીંયા નંબર લાગવાનો છે. આવા કાળા ધોળા કર્યા છે ને કઈ જઈશ, અહીંયા જવું પડશે. આ બધા કીડા છે ને કંઈક કોઈ જમાનામાં એમએલએને એમપી જતા બધા મોટા ઓફિસરો હતા ગવર્મેન્ટના, કાળા ધોળા કરે તો અહીંયા કીડા થઈને બેઠા છે બધા. આવા છોકરાને જન્મ આપનાર આવું જ થાય. માટે લખ્યું જનની જાણે તો ભક્ત જાણ. બાવડામાં તાકાત હોય ને કાને ભગત બનાવીશું, કાં તો દાનવીર બનાવીશું, કાં તો સુરવીર, તો જ મા બાપ થવાનું. બાકી ભણેલા છોકરા મા બાપનો ઉદ્ધાર કરી શકતા નથી. લખી રાખજો.
એટલે સંતો તો પોતાની નજર સામે જ પોતાના સંસારને પૂરો કરી દેતા હતા. પાછળ હોય તો જીવ રહી જાય ને મળતી કરીએ, પાછળ કોઈ જ ના જોઈએ, નજર સામે જ સંસાર પૂરો થાય. બરું થયું ભાગી જંજાળ એટલે ઝુકે બધું શ્રી ગોપાલ એવું કરતા હતા એટલે લોકો. રામાયણમાં તો ત્યાં સુધી લખ્યું છે કે પુત્રવતી યુવતી જગ સોઈ રામ ભગત જાસૂસ તો હોય. એનો અર્થ ખબર પડી? એટલી જ માને પુત્રવતી કહેવાનો અધિકાર છે જેના દીકરા ભગવાનના ભક્ત હોય. દીકરા 4 હોય પણ ભગવાનનો ભક્ત ના હોય તો એ માં પુત્ર વિહીન કહેવાય. રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે પુત્રવતી યુવતી જગ સોઈ રઘુપતિ ભગત જાસૂસ તો હોય. જેના દીકરા ભગવાનના ભક્ત થયા ને એટલી જ માં પુત્રવતી કહેવાય. બાકી છોકરા થવાથી પુત્રવતી થતી નથી. આ રામાયણ જવાબ આપે છે. પુત્રવતી યુવતી જગ સોઈ રઘુપતિ ભગત જાસૂસ હોય. આ છે તો આ પંક્તિ આપણે કોઈ થોડા આપણે લઈએ. એટલે વાત તો અધૂરી રહી ગઈ. પેલા આયુરાએ સદાય જીત ના છોડી. ભગવાન કીધું તારા નસીબમાં જ છોકરો નથી, તું છોકરો શું કરે છે? કારણ કે મારા નસીબ ના હોય તો તમારા નસીબમાંથી આપો. લે ભગવાન કે તમારા નસીબમાંથી આપો, છોકરો તો જોઈએ જ. ભગવાને એક ફળ આપ્યું અને ફળ આપ્યું એની પત્નીએ ખાધું ને એને છોકરો થયો પણ ખરો. પણ પેલા એવું થયું હતું કે એક રાક્ષસ હતો હુંડ નામનો. એ હુંડને એવી ખબર પડે કે આયુરાજાનો છોકરો મને મારી નાખવાનો છે. ભવિષ્યવાણી કરી બધી સિદ્ધ પુરુષે. એટલે એણે એ છોકરાને જન્મનો ઉઠાઈને જતો રહ્યો અને પોતાના રસોઈયાને આપ્યો કે આને મારી નાખ અને એનો નાસ્તો મને કરે એટલે મારો દુશ્મનને ખાઈ ગયો, પછી અમર થઈ ગયો. પણ પેલો રસોઈયો એ છોકરાને આયુરાજાનો છોકરો જે ભગવાનના આશીર્વાદથી જન્મ્યો મારવા માટે પ્રયત્નો કર્યા પણ શસ્ત્રો તૂટી જાય પણ મરતો જ નહોતો. એટલે રસોઈયા નથી ને એને દયા આવી અને છોકરાને જંગલમાં મૂક્યા અને ત્યાં હરણને મારીને પેલા હુંડાસુરને ખવડાવી દીધો. હુંડાસુર તો એવું માને કે મારા દુશ્મનનો માંસ ખાઈ ગયો, મારા કાળનો માંસ ખાઈ ગયો, ઉમર થઈ ગયો. હવે છોકરો જ્યાં ઉગેલો ને એ નજીકમાં વશિષ્ઠ ઋષિનો આશ્રમ હતો. અને વશિષ્ઠ ઋષિએ ધ્યાનમાં જોયું કે આ તો આયુરાજાનો છોકરો છે, આના અંદર હુંડાસુરનો વધ થશે અને લોકોને એના ત્રાસમાંથી મુક્તિ મળવાની છે. એટલે વશિષ્ઠ ઋષિને અરુંધતી માતા એના પાલક માતા પિતા થયા. કોના? આયુરાજાના દીકરાના. જે દીકરો દત્તાત્રેય ભગવાનના પ્રસાદથી જન્મ્યો તે. અને પછી એને વશિષ્ઠ ઋષિ બધી ધનુર્વિદ્યા માટે બધું શીખવાડ્યું, બધી વિદ્યા. અને પછી એને હુંડાસુર સાથે યુદ્ધ કરવા માટે અને મોકલે. હુંડાસુરનો વધે થયો પણ છોકરો હુંડાસુર ઉઠાઈ ગયો. હવે આયુરાજા રડવા બેઠો. છોકરો નહોતો થાય તો છોકરો નથી બધું, હવે થઈને જતો રહ્યોનું મહાદુઃખ. એટલે અર્થાર્થી હતો એમાંથી આ તો દુઃખી થઈ ગયો. એ ભગવાન છોકરો હતો ને ક્યાં જતો રહ્યો, શું થયું હશે, શું થયું હશે, ચિંતામાં રડે. ભગવાને નારદજીને મોકલ્યા. નારદજીનો સત્સંગ થયો કે ભાઈ છોકરા થવાથી કોઈ લાભ નથી, તું તારા માટે રડ. છોકરા માટે શું રડે છે? દરેક નવા જન્મમાં નવે પત્ની થાય, નવા છોકરા થાય. આ તો એટલું એક ચાલ્યા જ કરે છે કે દરેક નવા જન્મમાં એટલું એક શું કામ જીવવાનું? તું તારા માટે રડ. મારે ભાઈ તારું શું થશે? છોકરા માટે ના રડીશ. તારો છોકરો તો વશિષ્ઠ ઋષિના આશ્રમમાં છે, ધીમે ધીમે મોટો થશે. પણ તું તારા માટે રડ. તારું આયુષ પૂરું થવા આવ્યું, હજુ ભગવાનના દર્શન નથી થયા, તારા માટે રડ. અને આયુરાજા હવે મુમુક્ષુ થયો અને ભાઈ ભગવાનની ભક્તિ કરતા કરતા છેવટે ભગવાનના માટે ભગવાનની ભક્તિ શરૂ કરી. ભગવાન હવે મારે તમે જોયો છોકરો નહીં તો કશો વાંધો નહીં, જે થયું હતું છોકરાનું. પહેલાં છોકરા માટે રડતો હતો. ભગવાને ખાતરી કરી આપી કે છોકરો થવાથી લાભ નથી. છોકરો ના હોય તો નથી તો દુઃખ, હોય તો મોટા કરવાનું દુઃખ અને મરી જાય તો મહાદુઃખ. એટલે ત્રણેય કાળમાં એ દુઃખ એ સમજતા. માટે હોય તો ઠીક ને ના હોય તો કંઈ નહીં, એ જ સમજીને સંસારમાં રહેવાનું હોય. આવું નારદજીએ સમજાવી દીધું. આયુરાજાને ખાતરી થઈ ગઈ કે નહીં છોકરો નથી તો કંઈ વાંધો નથી. અને એણે ભગવાનની ભક્તિ ભગવાનના માટે શરૂ કરી. અને એ બધી ભગવાનની કૃપાથી આયુરાજા એ જ જન્મે ભવસાગરની પાર ઉતર્યો, નિષ્કામ થયો. એટલે લગ્યો દોડ્યો, આવ્યો શુદ્ધને કામ. શુદ્ધ એટલે છોકરાના માટે આવ્યો, ભગવાનના શરણે આવ્યો. આયુરાજા ભગવાનના શરણે છોકરા માટે આવ્યો, પણ ભગવાન એને છોકરો તો આપ્યો પણ નિષ્કામ ભક્ત બનાવીને આપ્યો. હવે ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરવો થયો.
અને એણે ભગવાનની પાસે પછી ભક્તિ જ માગેલી કે લગાડ લગ્ની ભજનની જગાડ આત્મા વિવેક બગાડ ભેળો જે થકી આવો સંગ છે તારા ભજનની લગ્ન લગાડ બસ ભગવાનની પાસે ભક્તિ માંગવાની અને આયુર્વેદને ભગવાને ભક્તિ પણ આપી અને છેવટે મુક્તિ પણ આપી એ આ પંક્તિમાં વાત આવે છે એને નિષ્કામ બનાવી દીધો પહેલાં ભક્તિ કામ કરતો હતો છોકરા માટે હવે ભક્તિ કામ કરે છે ભગવાનના માટે બસ આપણે પણ દત્તભાવની કરીશું ને ભગવાન આપણને નિષ્કામ બનાવશે અત્યારે બધા સકામ ભાવની ભક્તિ કરતા હોય કે જે ભાવથી કરતા હોય એની જવાબદારી આપણને નિષ્કામ બનાવવાની આ પ્રસંગ એની સાબિતી છે આપણે 15 પંક્તિની વાત થઈ છે હમણાં વાત કરીએ પણ 16મી પંક્તિમાં 4 પ્રસંગ ગુરુના મૃતમાં લીધેલા છે 4 પ્રસંગ જ્ઞાનકાંડના છે બોધ્યા યદુને પરશુરામ સાધ્યદેવ પ્રહલાદ અકામ આ 4 નામ આવે છે આ પંક્તિમાં એક તો યદુ પરશુરામ સાધ્યદેવ અને પ્રહલાદ આ 4ને દત્તાત્રેય ભગવાને જ્ઞાન આપ્યું અને કૃતાર્થ કરી દીધા એવું જ્ઞાન આપ્યું આત્મજ્ઞાન અને આત્મજ્ઞાન એટલે કેટલું સવારે આપણે વાત કરેલી હું સ્ત્રી નથી અને હું પુરુષ નથી સ્ત્રી પુરુષેતર પણ નથી શરીરનું સુખ એ મારું સુખ નહીં શરીરનું દુઃખ એ મારું દુઃખ નહીં હું તો આ શરીરમાં રહેવા માટે આવેલો એક પ્રવાસી છું આ જ્ઞાન આ 4 ભક્તોને આપ્યું અને એમની આખી માનસિક સ્થિતિ બદલાઈ ગયેલી યદુ મહારાજની પહેલી વાત આવે છે બોધ્યા યદુ યદુ મહારાજ છે ને એ યયાતિના પુત્ર થાય યયાતિ નામનો એક ચક્રવર્તી સમ્રાટ થયો ને એને શુક્રાચાર્યની દીકરી દેવ્યાની સાથે લગ્ન થયું હતું અને એનાથી જે સૌથી મોટો દીકરો જે જન્મેલો તે આ યદુ બીજો દીકરો થયો તો તુર્વસુ 2 દીકરા હતા એને પણ યયાતિને છે ને એક દાસી હતી શર્મિષ્ઠા આમ તો દિવ્યાની દાસી થાય અને એની સાથે યજાતિએ છન્ન સંભોગ કર્યો અને એનાથી 3 દીકરા થયા હતા યયાતિની ધર્મપત્નીથી 2 અને દાસીથી 3 દીકરા થયા હતા એમાં છેલ્લા નંબરનો હતો દીકરો એનું નામ હતું પુરુ દેવ્યાની એટલે ધર્મપત્નીને પછી ખબર પડી કે મારા ધણી આવા ખોટા ધંધા કર્યા છે અને 3 છોકરા થયા છે પોતાના પિતાજીને ફરિયાદ કરી દીધી શુક્રાચાર્યને કે આ મારા પતિએ તો આવું કર્યું તમારા જમાઈએ શુક્રાચાર્યએ શાપ આપ્યો હયાતીને તું અત્યારે વૃદ્ધ થઈ જાય ભર યુવાનીમાં એ ગરડો થઈ ગયો પછી દેવયાનીને પસ્તાવો થયો કે હજુ મારે વાસના તો અધૂરી છે અને આ પતિ ગરડો થઈ જાય તો ચાલે કેમનું પિતાજીને વિનંતી કરી કે પિતાજીએ શુક્રાચાર્યએ એવું કીધું તારા એના 5 છોકરા છે 2 ધર્મપત્નીથી 3 દાસીથી 5માંથી કોઈ છોકરો પોતાની યુવાની પિતાને આપે અને ઘડપણ લેવા તૈયાર હોય તો અદલા બદલી થાય તો દેવ્યાનીના બંને દીકરા ધર્મપત્નીના 2 છોકરાએ ના પાડી દીધી ખોટા ધંધા તમે કરો અમે એને ગયડા થઈએ દાસીના 3માંથી 2 દીકરાએ ના પાડી દીધી પણ છેલ્લો પુરુ હતો એ મહાન પિતૃભક્ત હતો એમ પિતાજી તમારે ખાતરો વૃદ્ધ થવા તૈયાર છો દાસીનો છેલ્લા નંબરનો દીકરો વૃદ્ધ થયો અને યાદ યુવાન થયો એક ક્ષણ એને બિલ કરી નાખ્યું વસિયતનામું કે મારા પછી આ રાજકારીનો અધિકાર આ પુરુને મળશે મારી ધર્મપત્નીના 2 દીકરાને નહીં પણ જે દાસી છે મારી પત્નીની એનો છેલ્લા નંબરનો દીકરો મારા ખાતરને યુવાનીનું બલિદાન આપ્યું છે એ રાજા થશે મારા પછી અને ખરેખર ભાઈ યાદી જ્યારે પછીથી રાજપાટ છોડીને વનમાં ગયો એ વખતે પુરુને રાજગાદી મળી તો યદુ જે હતો ધર્મપત્નીનો મોટો દીકરો આમ જુઓ તો ન્યાયની દ્રષ્ટિએ રાજગાદી ઉપર અધિકાર એનો હતો પણ પિતાજીના વસિયતનામાના આધારે એ રાજગાદીથી વંચિત થઈ ગયો કે એને અન્યાયના માર્યો સંસાર ઉપર વૈરાગ આવી ગયો અને રાજમહેલ છોડીને નીકળી પડ્યો પરમાત્માની પ્રાપ્તિ માટે આ છે આપણને સંસારમાં ઘણા ડફણા પડે છે પણ વૈરાગ નથી આવતો સંસારમાં કેટલા દુઃખ પડે છે અપમાન થાય છે ઘણું બધું સહન કરવું પડે છે ગુનો નહીં કર્યો હોવા છતાંય પણ છતાંય એ સંસાર આપણને મીઠો લાગે છે આ ભગવાનની માયા છે ભક્તિનું બળ ઓછું છે ને એટલે સંસારમાં સુખ નથી છતાં આપણને સંસાર મીઠો લાગે છે આ ભક્તિનું બળ ઓછું પડે છે એટલા માટે યદુને એક જ અન્યાય થયો જે ગાદી એને મળવાની હતી તે દાસીના દીકરાને મળી
અને એણે અન્યાયના માર્યો એટલો વૈરાગ આવી ગયો આ સંસારમાં રહીને કામ શું છે, અને પરમાત્માની પ્રાપ્તિ માટે વનમાં જઈને ભગવાનને પુકાર કર્યો. આર્તનાદ ભગવાનના કાને જાય છે. એની પ્રાર્થનાથી ભગવાન દત્તાત્રેય એક સાધુના રૂપમાં પ્રગટ થયા. વનમાં એ જ્યારે ફરતો હતો તે વખતે એક ઝાડ નીચે એમણે સૂતેલા જોયા. પણ એ કેવા હતા? યુવાન દત્તાત્રેય, પણ શરીર ઉપર કંદોરોય નહીં, લંગોટી ક્યાંથી હોય, સાવ દિગંબર, પણ મોજમાં સૂતેલા એકદમ. જેને કારણે કે એટલા નિશ્ચિંત અને મોજમાં હતા કે યદુ મહારાજને આશ્ચર્ય થયું કે મારી પાસે રાજમહેલમાં બધું છે, દાસ દાસીઓ છે, નોકર ચાકરો છે, ભર્યા ભંડાર છે, કોઈ વાતે કમી નથી, છતાંય હું આટલો પ્રસન્ન નથી, આની પાસે કશું નથી, છતાં આટલો પ્રસન્ન કેમ છે? આ જ પ્રશ્ન યદુ મહારાજે દત્ત ભગવાનને પૂછ્યો. એને ખબર નથી કે દત્તાત્રેય ભગવાન છે. એને કે આ કોઈ સાધુ છે. એને કીધું તારી પાસે પહેરવાની લંગોટી નથી, કશું ખાવા પીવાના ઠેકાણા નથી, છતાં તો મોજમાં કેમ? અમારી પાસે બધું જ છે, છતાં એમાં તારા જેટલા પ્રસન્ન કેમ નહીં? આ તને જોઈને મારી બુદ્ધિ કામ નથી કરતી કે તારી પ્રસન્નતાનું કારણ શું? આજે આપણે બધા ખાધે પીધે સુખી છે, રોટી કપડા મકાનનું કોઈને દુઃખ છે, અને છતાં આપણે પ્રસન્ન નથી ને? આપણો જ પ્રશ્ન છે જે યદુ મહારાજે દત્તાત્રેય ભગવાનને પૂછ્યો છે કે મારી પાસે બધું છે છતાં મોજમાં નહીં, અને તારી પાસે કશું જ નથી છતાં મોજમાં કેમ છે? અને વખતે દત્તાત્રેય ભગવાને આ કીધું કે રાજા, પરમાત્માએ મનુષ્ય જન્મ તત્વજ્ઞાનનું શ્રવણ કરીને ચિંતન મનન કરવા માટે આવેલો છે. એનું ચિંતન મનન કરવાથી જ મોજમાં રહેવાય. ભેગું કરવાથી વધારે ભેગું કરીને વધારે મોજમાં રહેવાય ભ્રમ છે. મેં 24 ગુરુ પાસેથી તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તત્વજ્ઞાન એટલે તત્વનું જ્ઞાન. તત્વનું જ્ઞાન એટલે પહેલી વાત કે આપણા શરીરથી જુદા છે, પહેલું એમાં એ વાત આવે. આ એક પહેલું તત્વજ્ઞાન આવે. બીજું, સંસારના વિષયો આપણને મૂર્ખ બનાવે છે. 5 ઇન્દ્રિયોના 5 વિષયો આપણને રીતસર છેતરે છે. આપણી યુવાની, સમય, શક્તિ ખાઈ જાય છે અને આપણને ભિખારી બનાવે છે. આ વાત 24 ગુરુ પાસેથી દત્તાત્રેય ભગવાને પ્રાપ્ત કરેલો. તો દત્તાત્રેય ભગવાન કીધું કે આ જ્ઞાન એમણે યદુ મહારાજને આપ્યું. અને એમણે એ કીધું કે આ 24 ગુરુનું જ્ઞાન મેં પ્રાપ્ત કર્યું, સાંભળ્યું, એનું મનન કર્યું, મેં જીવનમાં ઉતારી દીધું, એટલે હવે મને સંસારનું કોઈ સુખ લલચાવતું નથી અને સંસારનું કોઈ દુઃખ મને રડાવતું નથી. મને ખબર છે હું મરવાનો નથી, હું શરીરથી અલગ થવાનો છું, પછી મારે દુઃખી શું કામ થવાનું? સંસારના બધા સુખ અને દુઃખનો સ્પર્શ શરીરથી વધારે અંદર પહોંચતો નથી. જ્યારે આપણે શરીરની અંદર છુપાઈને બેઠેલા છીએ, કોચરાની અંદર કોચરું, એની અંદર કોચરું, એની અંદર આપણે બેઠા છીએ ચૈતન્ય સ્વરૂપે. આપણે જન્મ મરણ જેવું કશું જ નથી, ખાલી આવન જાવન ચાલ્યા કરે છે. આ બધું જ્ઞાન યદુ મહારાજની બુદ્ધિમાં સ્થિર થયું અને જે અન્યાયના માર્યો રાજમહેલ છોડીને વનમાં આવ્યા હતા, હવે મોજમાં આવી ગયા અને મોજમાં આવીને નિશ્ચિંત થઈને ભગવાનને હવે આનંદમાં રહેવા મળ્યા. જીવન મુક્તિનો અનુભવ એમને થયો. આના માટે ભગવાન જગતમાં પ્રગટ થયા હતા કે તમારે જો મોજમાં રહેવું હોય તો પરિસ્થિતિ સુધારવાની પાછળમાં પડશો નહીં, સમજણને સુધારો. અને સમજણને સુધારશો એટલે બધું જ આવી જવું એમાં. એના માટે જ મનુષ્ય જન્મ આપેલો છે પરમાત્માએ. અત્યારે બધી વાતો પૂરેપૂરી શરૂ કરી તો 1 કલાક એમાં જાય હશે, પણ એમાં ભગવાન આ જ કહી રહ્યા છે કે પરમાત્માએ મનુષ્ય જન્મ ખાઈ પીને વંશ વૃદ્ધિ કરવા માટે આપ્યો નથી. એ તો પશુ પક્ષીઓને પણ હોય છે, એને પતિ પત્નીને બાળકો હોય છે, એ છોકરાને મોટા કરે છે, એ પોતાને જરૂરી આવાસ બનાવે છે, પંખીઓ માળા બાંધે છે, જંગલી જાનવરો ગુફામાં રહે છે, દરેક પોતાની રીતે પોતાનો આવાસ ઊભો કરે છે, પોતાના છોકરાને મોટા કરીને એવું ઠેકાણે પાડે છે. પક્ષીઓ હોય તો ઉડતા શીખવાડે છે, જંગલી જાનવરો તો શિકાર કરતા શીખવાડે છે. આમાં માણસ થઈને આપણે વધારે શું ઝાડ મારીએ છીએ, છોકરાને મોટા કરીને ઠેકાણે પાડીએ એમાં. આ બધી વાત દત્તાત્રેય ભગવાને યદુ મહારાજને સમજાય. યદુ મહારાજના ગળે વાત ઉતરી ગઈ અને એ મોજમાં આવી ગયા. બસ આપણે જો મોજમાં રહેવું હોય, ખરેખર પ્રસન્ન રહેવું હોય, એના માટે જ મનુષ્ય જન્મ પરમાત્માએ આપ્યો છે. તત્વજ્ઞાનનું સારા મુખેથી શ્રવણ કરવાનું, એનું મનન કરીને જીવનમાં ઉતારીએ પછી સંસારના સુખની તાકાત નથી આપણને લલચાવે અને દુઃખની તાકાત નથી આપણને હલાવે. બસ અને એ સ્થિતિ જ્યારે આવે ત્યારે જ માણસ મોજમાં રહી શકે છે. જે મોજમાં દત્તાત્રેય ભગવાન 24 કલાક 365 દિવસ રહેતા હતા. બાપજીને જુઓ, નારસોમાં લાઇટો નથી,
પત્રમાં લખે છે કે મારે ગામમાં ઘર નથી, સીમમાં ખેતર નથી, અને મરી જવું તો ઊંચકીને લઈ જનાર 4 જણા હું નથી. આ શરૂઆતની વાત. પણ છતાં મોજમાં રહેતા હતા. દરેક પત્રમાં લખે ખૂબ આનંદ હશું. આજ આનંદનું પૂર ઉર્મા વહે, છોડ બ્રહ્માંડમાં ના સમાય, માઈ મોરે આનંદ ઉર ન સમાય. આ બધી એમની અનુભૂતિ છે. હવે લાઇટો નહોતી તારેશ્વરમાં, અને લખે છે કે મારે રતનલાલ મહાત્મા જેવા કોઈ મિત્ર આવે ત્યારે એના ધોતિયામાંથી ફાડી લઉં, ત્યાં તો મારી લંગોટી બને છે. ખાવા પીવાના ઠેકાણા નહીં, ઘરના ઠેકાણા નહીં, છતાંય આનંદમાં રહીને એમણે બતાવ્યું કે જો છોકરાઓ નીચે રમતો તમે ઉપર આવતા જ નહીં. મોજમાં રહેવું હોય તો આપણે જે માનીએ છીએ ને બધી માન્યતા ખોટી છે. બાપજીએ જીવીને સાબિત કરીને બતાવ્યું. આપણે માનીએ છીએ પૈસા જોઈએ પૂરતા પ્રમાણમાં, એ પૈસાને સ્પર્શ જ નહોતા કરતા. આપણે જોઈએ છે કુટુંબ જોઈએ, એમને કુટુંબ જ નહોતું. આપણે માનીએ છીએ શરીર સારું હોવું જોઈએ, તંદુરસ્ત હોવું જોઈએ, એ લગભગ બીમાર રહેતા હતા. આપણે જે સુખના સાધનો માનીએ છીએ એમાંનું એક પણ સાધન એમણે વસાવ્યું નહીં કે ભેગું ના કર્યું, છતાંય આનંદ અને પરાકાષ્ઠાનો અનુભવ કર્યો. આ જ જ્ઞાન દત્તાત્રેય ભગવાને યદુ મહારાજને આપ્યું. એટલે લખ્યું બોધ્યા યદુ. એ અવધૂત યદુ સંવાદ છે ને, એ ગુરુલાલ ગ્રંથનું હૃદય કહેવાય છે. હૃદય 24 ગુરુના માધ્યમથી જે જ્ઞાન આપ્યું તે આ જ જ્ઞાન આપ્યું છે. પરશુરામની પણ આ સ્થિતિ છે. એ પણ પોતે પરશુરામ ભગવાન એ વિષ્ણુ ભગવાનનો અવતાર છે, અને ક્ષત્રિયોનો સંહાર કરવા માટે જે પ્રગટ થયા હતા. જમદગ્નિ ઋષિને રેણુકા માતાને સંતાન થાય, અને એમનો આશ્રમ આ ભરૂચ, આ ભૂમિ ઉપર એ આશ્રમ હતો, અને અહીંયા એમનું પ્રાગટ્ય થયું હતું પરશુરામ ભગવાનનું. અને પછીથી એક સહસ્ત્રાર્જુનની જે વાત આવે છે, ભગવાન પાસે માગેલું ને, શું માગેલું એણે? તમારા જેવાની જોડે લડતા લડતા મેદાનમાં મરું. આ એની ઈચ્છા, છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે પણ ભગવાને લીલા કરેલી કે અર્જુન વનમાં શિકાર કરવા માટે ગયા હતા પોતાની સેના સાથે. ત્યારે જમદગ્નિ ઋષિ, પરશુરામ ભગવાનના પિતાજી, એ એમના આશ્રમમાં દર્શન કરવા માટે ગયા. જમદગ્નિ ઋષિ વખતે એની આખી સેનાનો જબરજસ્ત ભાવથી સ્વાગત કર્યું. 5 સ્ટાર હોટલમાં ના હોય ને એવી સગવડો ત્યાં જંગલમાં ઊભી કરીને બધાને જમાડ્યા. પકવાન હાથે અને સોનાની થાળીઓ હાથે જંગલમાં. એટલે પરશુરામ સહસ્ત્રાર્જુનને જમદગ્નિ ઋષિને પૂછ્યું કે તમે કઈથી લાયા જંગલમાં? કારણ કે કામ તેનું ગાય મને આપ્યું છે. અને સહસ્ત્રાર્જુને કીધું એ ગાય મને આપો. જમદગ્નિ ઋષિએ ના પાડી છતાંય ક્ષત્રિય થઈને બ્રાહ્મણની ગાય ઉઠાઈને ચાલવા માંડી. પરશુરામ ભગવાનના ગમ્યું નહીં ને એનો યુદ્ધના મેદાનમાં વધ કર્યો. અને એ રીતે એની ઈચ્છા જે અર્જુનની હતી છેલ્લી અંતે મુક્તિ મહાબળશાળની ઈચ્છા એ પૂરી કરેલી પરશુરામ ભગવાન. અને પછીથી અર્જુનના છોકરાઓએ જમદગ્નિ ઋષિનો વેરના લીધે બદલો લેવા માટે જમદગ્નિ ઋષિનો વધ કરેલો. એટલે પરશુરામે પ્રતિજ્ઞા કરી ધરતીને 21 વખત નિક્ષત્રિય કરીશ. અને પછીથી એ પ્રમાણે એમણે ધરતીને 21 વખત નિક્ષત્રિય પણ કરેલી. ધરતીને નિક્ષત્રિય કર્યા પછીથી એ પોતે દત્તાત્રેય ભગવાનની પાસે માહુરગઢ ઉપર એમની સાથે મિત્ર બનીને રહ્યા હતા. અને વખતે એમને જે ગ્લાનિ થતી હતી, એ ગ્લાનિના નિવારણ માટે પણ એમણે દત્તાત્રેય ભગવાને જે બોધ યદુ મહારાજને આપ્યો એ જ બોધ પરશુરામને આપેલો. સાધ્યદેવ નામના દેવો પણ છે, એક કક્ષા છે સાધ્યદેવોની. એ લોકો પણ એમના શરણે આ દત્તાત્રેય ભગવાનના, ત્યારે એમણે આ જ બોધ આપેલો છે કે 5 ઇન્દ્રિયોના જે વિષયો છે એ માત્ર આપણને આભાસી સુખોનો અહેસાસ કરાવે છે. આભાસી એટલે નોટ રિયલિસ્ટિક, નોટ રિયલ, એને આભાસી કહેવાય. પડછાયો હોય ને એના જેવું. પડછાયામાં કશું જ ના હોય પણ પડછાયો દેખાય. આવું છે બધા સુખો આવા છે સંસારના. એ બધું એમણે સંતદેવને પણ સમજાયેલું. અને છેલ્લા પ્રહલાદજીને પણ આ જ્ઞાન આપેલું. પ્રહલાદજીની વાત બધી વિસ્તારથી ભાગવતમાં આવે. તમે બધા કથા પણ જાણો છો
એ હિરણ્યકશિપુના એ દીકરા થાય. હિરણ્યકશિપુની ઈચ્છા હતી કે પ્રહલાદ દેવોનો વૈરી બને, પણ પ્રહલાદજી મહાન ભગવત ભક્ત થયા. એમને મારવા માટે હિરણ્યકશિપુએ સ્તંભની ઉપર ગદાનો પ્રહાર કરતા સ્તંભમાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા. બધી કથા જાણો છો ને? હમણાં હોળીનો પ્રસંગ એનો જ છે. પોતાના છોકરાને મારી નાખવા માટે એમણે પોતાની દીકરી હોલિકા હતી એને કીધું તું લઈને હોળીમાં બેસ અને આને હળગાઈ દે. હોલિકાને દેવોએ ચાદર આપેલી. એ ચાદર ઓળીને અગ્નિમાં બેસે તો એને દસાય નહીં, અને ચાદરની અંદર પેલા પ્રહલાદજીને લઈને બેસી ગયેલી ખોળામાં, કે જેથી એ હળગી જાય નહીં ત્યાં સુધી ઊભી નહીં થયું. અને હળગાઈ હોળી છે, પણ રામ રાખે ને કોણ ચાલે. અને થયું કે હોલિકા તો બળીને બસમાં થઈ ગઈ, પ્રહલાદજીનો વાળા હિરણ્યકશિપુ ત્રાસી ગયેલો કે આ છોકરો મરતો જ નથી, ગમે તેટલું કરું તો. પર્વત પરથી ગબડાયા, દરિયામાં ડૂબાડ્યા, ખાવાનું ના આપ્યું, ઝેરમાં પૂર્યા, જંગલી જાનવરોની વચ્ચે મૂક્યા, કશું જ એને ના થયું. અને છેવટે એ પ્રહલાદજીનું રક્ષણ કરવા માટે હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાન નૃસિંહ ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. એમણે હિરણ્યકશ્યપુનો વધ કર્યો અને પ્રહલાદજીને પોતાના દીકરામાં પોતાના ખોળામાં બેસાડીને, પિતા પોતાના દીકરાના ખોળામાં બેસાડીને જેવું વાલ કર્યું, ભગવાને એને વાલ કર્યું પ્રહલાદજીને. માથા પર હાથ ફેર્યો, બેડા પર હાથ ફેર્યો, એને પિતાની રાજગાદી એને આપી. પ્રહલાદજી ચક્રવર્તી સમ્રાટ થયા, તો પણ માનસિક શાંતિ એમને નહોતી. વિચાર કરો, જેના માટે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા છે, ચક્રવર્તી સમ્રાટ છે, છતાંય માનસિક સ્થિતિ એમની આપણા જેવી હતી. બાપજીને કહે છે અક્ષય શાંતિ ના લહે. એમને અખંડ શાંતિનો અનુભવ નહોતો થતો આટલું બધું હોવા છતાંય, કારણ કે આત્મજ્ઞાન નહોતું જે દત્તાત્રેય ભગવાને દુનિયાને આપે છે તે. અને એટલે શાંતિની શોધમાં એ રાજમહેલ છોડીને વનમાં જતા રહેતા હતા. સવારના જાય, સાંજે આવે, ખાધું ના ખાધું ને સૂઈ જાય. પણ પૂર્વાશ્રમની ભક્તિ, જેના ફળ સ્વરૂપે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયેલા એ ભક્તિના ફળ સ્વરૂપે એને આત્મજ્ઞાન આપવા માટે એ જ ઋષિ ભગવાન દત્ત ભગવાન, એ જ ભગવાન તો એક જ છે, એ દત્ત ભગવાન એક સાધુના વેશમાં એમને જંગલમાં મળ્યા. અને જે પ્રશ્ન યદુ મહારાજે પૂછેલા એ જ પ્રશ્ન પ્રહલાદજી આ દત્ત ભગવાનને પૂછ્યા. સેમ પરિસ્થિતિ, ભગવાન કંદોરા વગર દિગંબર અવસ્થામાં સૂતેલા ઝાડની નીચે. પ્રહલાદજી આ કીધું હું ચક્રવર્તી સમ્રાટ છું, છતાં હું મોજમાં નથી, અને તારી પાસે કશું નથી, છતાં તો પ્રસન્ન કેમ દેખાય છે? શરીરમાં શક્તિ છે છતાં તું પૈસા માટે પ્રયત્ન કરતો નથી. લોકો શરીર આવું હોય ત્યાં તો પૈસા હજુ ભેગા કરો કરીને દોડ કરે છે. તારી પાસે પૈસા નથી, પૈસા ના તો શરીરનું રક્ષણ કેમ ન થાય? છતાં તું પ્રસન્ન કેમ છે? આ પ્રશ્નો ભગવાનના શરણાયેલા દરેક ભક્તોએ પૂછેલા છે. આપણે બધાને મોજમાં રહેવાનું ગમે છે કે નહીં? જો મોજમાં રહેવા માટે આપણે બધા તૈયાર છે ને, આપણે બધાનું જે યાદ છે કે મગર પૈસો હશે, બગલો હશે, ગાડી હશે, છોકરા હશે, આપણે મોજમાં રહીશું. પણ જેની પાસે બધું છે ને એ મોજમાં નથી હોતા. તો આપણે એના માટે વિચાર કર્યો છે કે આવું કેમ? અને એ પ્રશ્ન આ પ્રહલાદજીએ પણ દત્તાત્રેય ભગવાનને પૂછેલો. એને એ ખબર નહોતી કે દત્તાત્રેય ભગવાન જે સામે સુધા છે. અને પૂછ્યું તમે કોણ છો? આ દિગંબર અવસ્થામાં વેદના મંત્રો બોલો છો, તમારે કાંઈ વિવેક છે કે નહીં? તમે નથી બ્રહ્મચારી, નથી ગૃહસ્થ, નથી સંન્યાસી, નથી વાનપ્રસ્થી, છતાં મોજમાં કેમ છો આટલું? અને અંતે પ્રહલાદજીને દત્તાત્રેય ભગવાન આ જ કીધું કે ભાઈ જો એના માટે હું અંતર્મુખ થયો. આપણે જો હવે આનંદમાં રહેવું હોય તો આનંદ આપણા અંતરમાં છે. અંતર્યામી ભગવાન જે બેઠા છે આનંદ સ્વરૂપ છે. આપણે અંતરમાંથી શોધીશું ને તો જ મળશે આનંદ. આનંદ બહાર ક્યાંય નથી, અંતરમાં છે. એટલે પૂર્વ જે ઢૂંઢા इन पाइया गहरे पानी पेट मैं बिचारा बुलंद डरा और जहाँ किनारे बैठ. આવી દિવસ થાય. અંતરમાં આનંદ છે, આપણે અંતરમાં શોધતા નથી, આપણે બહાર શોધીએ છીએ, એટલે હાથમાં નથી આવતું. પ્રહલાદજીને ભગવાને કીધું અંતર્મુખ થા. જો આપણે મોજમાં રહેવું હોય, પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો પહેલું જ સ્ટેપ હોય કોઈ તો અંતર્મુખ થવાનું છે. અંતરમાં ડોક્યું કરવાનું. આપણે કોઈ દિવસ આંખ બંધ કરીને 5 મિનિટ જોવાનો પ્રયત્ન કર્યો છે? 5 મિનિટ જેના માટે બાપજીએ તાલાવાલા કર્યા છે ભજનોના માધ્યમથી. અંદર ગોથા લગાઓ, प्यारे अंदर गोथा लगाओ, बाहर देखे गद्दा कूदता और भीतर राम ही राम. અંતરમાં તો રામ ઢાંસીને ભર્યા છે. તું બહાર હોદીશ તો તને કશું નહીં મળે ગધડા કૂતરા સિવાય.
બાહિર સબ્જેક્ટ પથ્થર પાણી, ભગવાન અંતરમાં બેઠેલા છે. અને આપણે બહાર હોઈએ તો કેવી રીતના હાથમાં આવે? એટલે પરમાત્માની પ્રાપ્તિનું પહેલું સાધન હોય, પહેલું પગથિયું તો શું છે? અંતર્મુખ થવાનું. પછીથી આગળ પ્રગતિ થાય, પણ ફર્સ્ટ સ્ટેપ આ છે ઇન્ટ્રોસ્પેક્શન, અંતર્મુખ થવાનું. આંખ બંધ કર્યા પછી તેની શરૂઆત થાય. અંતર્મુખ થવાનું પહેલાં એકાંતમાં બેસવાની ટેવ પાડવી જ પડે, એકલા બેસવું પડે. આંખ બંધ કરી અંદરમાં જોઈએ ત્યારે શરૂઆત થાય. એને એકડ એક કહેવાય. આગળ તો ઘણી બધી મંજિલ છે, દૂર છે, પણ શરૂઆત અહીંયાથી કરવી પડે છે. અને એ વાત પ્રહલાદજીને દત્તાત્રેય ભગવાન કહી રહ્યા છે. રાજા બધાને સુખી થવું છે, બધાને આનંદમાં રહેવું છે, પણ બધા જ્યાં નથી ત્યાં શોધે છે, એટલે મળતું નથી. લકડે કા વગર મેં કપડે કા વગર કેવી રીતના હોય? ઉકાળામાં અત્તરની વાસ આવે? ના આવે. સંસાર બધો ઉકાળા જેવો છે. આપણે અત્તર જોઈએ છે, એ અંતરમાં બેઠું છે, અને બહાર હોઈએ તો કેમનું મળે? રાજન પુણ્યનો ઉદય થાય નહીં ને ત્યાં સુધી માણસ અંતર્મુખ થઈ શકતો નથી. અને વધારે ભેગું કરવાથી મધમાખીના જેવી દશા થાય. મધમાખી આખી દિવસ તોડીને મધ પૂરો બનાવે, અને પેલો વાઘડી એને ધોળી કરીને મધ લઈ જાય. પેલી બધી મહેનત પાણીમાં જાય. 80 વર્ષ ભેગું કરે, મોટું બેંક બેલેન્સ તગડું બનાવે, બંગલા બનાવે, અને ખાલી આવે જાય. આવું થાય. દાદા જાય, અરે ઘરના બંગલા બધા કે દાદા અમે તો અહીંયા જ છે, તમે ચાલ્યા, ગુડ બાય. માલિક ચલા જાતા હૈ, માલ પડા રહેતા હૈ. આપણે જરા માલિક થઈને બેઠા છે ને, એ માલિક ચલા જતા હૈ, માલ પડા રહેતા હૈ. માટે કહે મધમાખી પાસેથી બોલ દઈને ભેગું કરતો જ નથી, કરતો આવે એનો ઉપયોગ કરવાનો. ભગવાન કોઈને ભૂખ્યા રાખતા જ નથી. બસ પેટ માંગે એટલું ભગવાન બધાને આપે છે, જીભ માંગે એટલું ના આપે. આ બહુ દીધું મધમાખી પાસેથી. અને અગર પાસેથી મેં પ્રયત્ન શીખ્યો છું. બસ પ્રારબ્ધના આધીન દુનિયા ચાલે છે. બહુ દોડી કરવાથી વધારે સુખી થવાય ને આ ભ્રમ છે. કૂતરો કેટલું દોડે છે, અને હાથી બેઠો બેઠો શાંતિથી મણ ભરીને ખાય છે. આપણી નજર સામે જોઈએ છે આપણે, આવું છે. પણ એવું લાગે કે વધારે દોડીએ તો જ વધારે મળે. આ ભ્રમ બધા એવા મગજમાં ઠાંસીને ભર્યા છે ને, કે સત્સંગ વગર જાય નહીં. બાકી કેટલી જગ્યાએ આપણે વાંચીએ છીએ કે વક્ત સે પહેલે और तकदीर से ज़्यादा न किसी को मिला है न किसी को मिलेगा. પણ છતાંય શરીર સારું હોય ને ત્યારે બધાને એવું થાય હજુ થોડું ભેગું કરી દઈએ, હજુ કમાઈ દઈએ. પછી જાણે કે ઘડપણમાં શરીર સારું રહેવાની ગેરંટી હોય એવું માનીને જીવતા હોય છે. હવે ભ્રમ ઊભા થાય છે, એ ભ્રમ જ આપણને પજવે છે. એટલે આ બધો બોધ ભગવાને પ્રહલાદજીને આપ્યો. પ્રહલાદજી અંતર્મુખ થયા, એમને પણ અંતરમાંથી જ્યારે આત્મજ્ઞાન થયું, ખબર પડી કે ના હું તો શરીર નથી, હું શરીરથી જુદો છું, એક ક્ષણે પણ આનંદમાં આવી ગયા. આ 4 ભક્તોની વાત આ એક જ પંક્તિમાં કરી છે બાપજીએ કે બોધ્યા યદુને પરશુરામ, સાધ્યદેવ, પ્રહલાદ, અકામ. એવી તારી કૃપા અગાધ. આ ભગવાનને કેવું સરસ પ્રાર્થના. પહેલાં ભગવાનને કીધું તમે ભૈરવ મહારાજને બોધ આપ્યો, પરશુરામને, સાધ્યદેવને, પ્રહલાદને, આટલા તમે સરસ બોધ આપ્યો. બધા મોજમાં આવી ગયા, આનંદમાં રહેવા મળ્યા. એટલે ભગવાન અડકાઈ જાય. આ વખાણ થયા ને પહેલી પંક્તિમાં. પછી કહે છે એવી તારી કૃપા અગાધ, તો કેમ સુનાય ના મારો સાથ? તો હું તને કહું છું મારો સાથ કેમ ના સાંભળે? એવી તારી કૃપા. આ અર્થ પંક્તિ શરૂ થાય છે, 2 અર્થ પંક્તિ આવશે હવે. એવી તારી કૃપા અગાધ, તો કેમ સુણે ના મારો સાથ? દોડ અંત ના દેખ, મારો અંતકાળ સુધી રાહ ના જોઈશ. હે અનંત, ભગવાનનું એક નામ છે અનંત. જેનો છેડો જ ના હોય ને અનંત કહેવાય. તું અનંત છે અને મારું આયુષ અંતવાળું છે. તો ભાઈ અનંત મારા અંતની રાહ ના જોઈશ. અને માં કર અધવત શિશુનો અંત. હું બાળક છું, આ બાળકનો અધવત છે વધ ના કરીશ. ત્યાં કૃપા કરીને મનુષ્ય જન્મ આપ્યો, ત્યાં કૃપા કરીને સત્સંગ આપ્યો. હાથ પકડ્યો છે તો પાર જ ઉતારી દે, ભવસાગરની પાર ઉતારી દે. હવે અધવત છે ડચકા ખાવા માટે મને છોડીશ નહીં. દોડ અંતના દેખ અનંત, માં કર અધવત શિશુનો અંત. આ 3 અહીં કળયુગની સંજીવની દત્ત બાવનીની 18 પંક્તિની સમજૂતી શ્રી મયુરભાઈએ પૂર્ણ કરી. આભાર સાથે શ્રી મયુરભાઈને આપણા સર્વના અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.